હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે છેલ્લા લેક્ચરની અંદર એક થિયરી જોઈ હતી, ટેબલ બનાવ્યું હતું, રેડી? જેમાં શું હતું કે રિલેશન બિટવીન ટુ લાઇન્સ, રેડી? કોપ્લાનર, નોન કોપ્લાનર એન્ડ કોપ્લાનર મીન્સ નોન કોપ્લાનરને સ્ક્યુ લાઇન કહેવાય છે, રેડી? અને પછી હતું ઇન્ટરસેક્ટિંગ લાઇન, પેરેલલ લાઇન, કોઇન્સિડન્ટ લાઇન એન્ડ નોન કોપ્લાનર લાઇન્સ. નોન કોપ્લાનર મીન્સ સ્ક્યુ લાઇન. આપણે આ બધું જોઈ લીધું, રેડી? હવે જે આપણે એમાં કન્ડિશન્સ બધી મેં પ્રૂવ કરી દીધી હતી, રેડી? a2 minus a1 cross b is equal to 0, then coincident and not equal to 0, then parallel a2 minus a1 dot b1 cross b2 is equal to 0, then intersecting line means coplanar lines, and a2 minus a1 dot b1 cross b2 is not equal to 0, then non coplanar line means skew lines. Okay, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન or perpendicular distance એમ કયો દે ચાલે. Perpendicular distance between two parallel line. રેડી? આપણે આમાં ડાયરેક્ટલી આની ફોર્મ્યુલા જોઈ લઈશું અને પ્રૂવ કરવા બેસશું હજી પાછા એક લેક્ચર જોશે, પણ આમાં એટલું બધું કંઈ છે નહીં ઇમ્પોર્ટન્ટ. રેડી? પેરેલલ લાઇન માટેની કન્ડિશન શું હતી આપણે જોઈ હતી? a2 minus a1 cross b is not equal to 0. Not equal to 0 means એનો કંઈક આન્સર આવશે, રેડી? એનો જ યુઝ થાય છે. સપોઝ ટુ લાઇન લઈએ આપણે, લેટ two lines are L1, R is equal to A1 plus lambda B. Parallel lines હોય તેનો સ્લોપ ઇક્વલ હોય બેના. તો પેરેલલ લાઈન હોય તેની ડિરેક્શન પણ સેમ હોય. હું B1 B2 નહીં લઉં, સેમ ડિરેક્શન લેશું. આપણે કહી દીધું છે પેરેલલ લાઈન છે. મ્યુ અહીંયા હું શું ચેન્જ કરીશ? કોન્સ્ટન્ટ ચેન્જ કરી નાખું છું. ટુ લાઇન્સ L1 and L2 are parallel. રેડી? આપણે એવું એઝ્યુમ કરી લીધું. ટુ લાઇન્સ જે પેરેલલ છે, બેની ડિરેક્શન સેમ છે, પોઈન્ટ્સ ડિફરન્ટ છે અને આપણે કોન્સ્ટન્ટ ડિફરન્ટ લીધા. રેડી? પેરેલલ લાઈન હોય તો શું થાય? આ ટાઈપનું L2 L1 A1 A2 આપણે એક વેક્ટર બનાવીએ છીએ a2 minus a1. આ જે લાઈન છે, રેડી, પેરેલલ લાઈન છે એટલે શું થાય? આ b2 એટલે આપણે b જ કહીએ છીએ, સેમ ડિરેક્શન છે એટલે આ b વેક્ટર થઈ ગયો. આમ કોઈ પણ હોય ચાલે, રેડી? આ બે અલગ અલગ લઈએ. ટુ લાઇન્સ L1 and L2 same direction because parallel lines. A1 and A2 are different points, ready? Then perpendicular distance between them, a perpendicular distance. આ જે ડિસ્ટન્સ છે ને એ perpendicular distance છે, રેડી? ઓકે, એને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પણ કહે, રેડી? perpendicular distance છે ને એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. શોર્ટેસ્ટ, લીસ્ટ ડિસ્ટન્સ, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, perpendicular distance between two parallel lines બધું સેમ, રેડી? ઓકે, એટલે અહીંયા શું આવશે? ડિસ્ટન્સ between two parallel line is equal to mod of a2 minus a1. આ જે વેક્ટર છે એનું ડોટ ક્રોસ મલ્ટીપ્લિકેશન વિથ b લઈએ છીએ આપણે, ખબર હોય તો a2 minus a1 cross b એનો જે આન્સર આવે એનું મોડ્યુલસ અપોન mod of b. હજી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઈન, પછી આ નામ એ કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, શોર્ટેસ્ટ કે પરપેન્ડિક્યુલર કે, લીસ્ટ, ઘણા બધા નામ છે. શોર્ટેસ્ટ, પરપેન્ડિક્યુલર, લીસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઇન્સ. એકદમ ઇઝી છે. આ જે કન્ડિશન છે ટુ પેરેલલ લાઇન વાળું, a2 minus a1 cross b એનું મોડ્યુલસ લેશું અપોન b, રાઈટ? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ઓનલી ટુ કેસમાં
પોસિબલ છે, એક પેરેલલ અને નોન કોપ્લાનર સ્ક્યુ લાઇન્સ. સો ઇન્ટરસેક્ટિંગ લાઇન હોય તો ડિસ્ટન્સ 0 થઈ જાય. ઇન્ટરસેક્ટિંગ લાઇન હોય ડિસ્ટન્સ 0. નોન ઇન્ટરસેક્ટિંગ લાઇન હોય તો એ ઉપર જાય એટલે ડિસ્ટન્સ તમને મળશે. સ્ક્યુ લાઇન હોય સોરી કોઇન્સિડન્ટ લાઇન તો શું થશે? ડિસ્ટન્સ 0. પેરેલલ હોય તો ડિસ્ટન્સ મળશે. એટલે બે જ કેસમાં મળશે, 4 કેસમાંથી. એક છે સ્ક્યુ લાઇન મીન્સ નોન કોપ્લાનર એન્ડ એક સેકન્ડ છે પેરેલલ લાઇન્સ. રેડી? નોન ઇન્ટરસેક્ટિંગ જે લાઇન છે ને એમાં તમને શું મળે? ડિસ્ટન્સ મળે. ઇન્ટરસેક્ટિંગ લાઇન છે જે રેડી એમાં તમને ડિસ્ટન્સ 0 થઈ જાય. ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ, રાઇટ ડાઉન ટુ પેરેલલ લાઇન્સ. Distance between two skew line. Skew means non-coplanar. Distance between two non-coplanar. Non-coplanar line મતલબ આ ટાઈપની. તમે આમ જોવો એટલે સામેથી ઇન્ટરસેક્ટ કરે છે એવું લાગે. જોવો એટલે કોમન પોઈન્ટ દેખાશે. એ કોમન પોઈન્ટ છે ને એ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઇન થઈ જાય છે. એટલે પ્રેક્ટિકલી ડ્રો કરવી પોસિબલ નથી એટલે આ રીતે આપણે એને ડ્રો કરીએ છીએ. આ L2 છે, આ સપોઝ L1 છે. A1 માંથી પાસ થાય છે. આમ જશો ને A2 પોઈન્ટ લેવાનો હોય છે આપણે. એટલે આ જે વેક્ટર છે A2 A1 લઈએ છીએ. એ બે વચ્ચે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ અહીં પરપેન્ડિક્યુલર હોય અહીં પરપેન્ડિક્યુલર હોય એવું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું થાય. રાઈટ? એને આજે પ્રૂવ છે એ એક આખું પેજ ભરાય જેટલું બધું છે પણ એમાં કોઈ આપણે ઇન્ટરેસ્ટ નથી. રાઈટ? હવે ખોટો ટાઈમ નથી બગાડતા. બે ફોર્મ્યુલા છે ઇઝીલી યાદ રાખશો અને કારણ ઇઝીલી યાદ રહી જાય એવી છે કારણ કે આની કન્ડિશન છે ને જે આપણે ટુ લાઇન્સ આર કેવી રાઈટ સ્ક્યુ લાઇન લેટ ટુ સ્ક્યુ લાઇન્સ R L1 R is equal to A1 plus lambda B1 and second line R is equal to point a difference હશે અને ડિરેક્શન એ ડિફરન્ટ છે એટલે કોન્સ્ટન્ટ ચેન્જ ના કરો તો ચાલે. બે ડિફરન્ટ એટલે આ ડિરેક્શન B1 છે અને આ ડિરેક્શન છે B2 છે. એ આમ જાય છે ઓલી નીચે આવે છે. રેડી? તો શું થાય? ડિસ્ટન્સ between two skew line is equal to condition શું છે? A2 minus A1 dot B1 cross B2 mod of A2 minus A1 dot B1 cross B2 not equal to 0 then L1 and L2 are skew lines. Ready? તો એ જ વસ્તુ અહીં મૂકીને એનું મોડ્યુલસ અપોન B1 cross B2 mod of B1 cross B2. Ready? આ ફોર્મ્યુલા રેડી? ચાલો રાઈટ ડાઉન. એટલે આજે તમે અહીંયા સપોઝ આનું P પોઈન્ટ કોણ અને Q છે તો Q છે આપણું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ થઈ જશે. રાઈટ ડાઉન. રેડી? બાકીની બધી થિયરી મેં ટેબલથી એક આખી સમજાઈ જાય છે એક જ ટેબલમાં ડાયરેક્ટલી એટલે એ પૂરું થઈ જાય છે. ઓકે ચલો નેક્સ્ટ 11.2 exercise. First sum. So that the three lines
વિથ ડિરેક્શન કોસાઇન. 3 લાઇન્સની ડિરેક્શન કોસાઇન આપી છે. ડિરેક્શન કોસાઇન મતલબ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા, આપણે એને એલિમેન્ટ કહીએ છીએ. એટલે યુનિટ વેક્ટર છે ને એના સ્કેલર કમ્પોનન્ટ તમને આપ્યા છે. રેડી? યુનિટ વેક્ટર છે એના શું આપ્યા છે? સ્કેલર કમ્પોનન્ટ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર્સ. એ લાઇન્સ છે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર્સ છે. મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર લાઇન્સ હોય ને તો એની ડિરેક્શન ઓર એની ડિરેક્શન કોસાઇન લ્યો. યુનિટ વેક્ટર્સ લ્યો એની ડિરેક્શનમાં હોય એવા, કે વેક્ટર પોતે લ્યો, કે બી લ્યો કે બી કેપ લ્યો. રેડી? બે સેમ ડિરેક્શનમાં હોય. રેડી? બી હોય કે બી કેપ હોય. એ બે લાઇન્સનું બી ડોટ B1 ડોટ B2 0 થાય. એટલે બેની ડિરેક્શન છે એ પરપેન્ડિક્યુલર હોય તો લાઇન પરપેન્ડિક્યુલર થાય. પરપેન્ડિક્યુલર થવા માટે ડોટ પ્રોડક્ટ 0 થવી જોઈએ. રેડી? એટલે આપણે એઝ્યુમ કરી લઈએ સપોઝ direction cosine of the given lines. Ready? Like direction cosine of the given line is L1, M1, N1. Ready? Next L2, M2, N2 and L3, M3 and M3. Ready? એટલે L1 છે ને L1 એ તમને આપ્યા છે. પછી M2 M1 આપ્યું છે અને N1 આપ્યું છે. એક હું કરાવું છું, બાકીના તમારે કરવાના છે. 12/13 આપ્યું છે ફર્સ્ટ ડિરેક્શન કોસાઇન, -3/13 and -4/13. L2, M2, N2 second line. ये 4/12 3 okay upon 13 and L3, M3, N3 3 minus 4/12. આ ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન અને થર્ડ લાઈન એટલે ડિરેક્શન કોસાઇન આપી છે. ડિરેક્શન કોસાઇન પરથી આપણે શું પ્રૂવ કરવાનું છે? રેડી? એની ટુ લાઇન્સ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર્સ એવું તમારે પ્રૂવ કરવાનું છે. રેડી? 3 લાઇન્સ વિથ ધ ડિરેક્શન કોસાઇન આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. સપોઝ આપણે આને L1 કહીએ છીએ, આને આપણે L2 કહીએ અને આપણે આને L3 કહીએ. રેડી? હવે આનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. L1 અને L2 ની ડિરેક્શન કોસાઇન છે ને એટલે L1 ડોટ L2 પ્લસ M1 ડોટ M2 પ્લસ N1 ડોટ N2 એટલે શું થઈ ગયું? ડોટ પ્રોડક્ટ ઓફ ટુ ડિરેક્શન કોસાઇન ફર્સ્ટ એન્ડ સેકન્ડ લાઈન. રેડી? પરપેન્ડિક્યુલર છે કે પ્રૂવ કરશું. આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે 12/13 અને 4/13. આ બેનું મલ્ટિપ્લિકેશન કરશો, આ માઇનસ છે આ પ્લસ છે એટલે માઇનસ થશે. 3/13 and 12/13 પ્લસ આ માઇનસ ના પ્લસ એટલે માઇનસ થઈ જશે મલ્ટિપ્લિકેશન. 4/13 and 3/13 આવશે. રેડી? એલસીએમ જો 13 into 13 એટલે કેટલા થશે? 169 થશે. ઉપર જો એલસીએમ 169 169 169. 12 into 4 48 થશે. 12 into 3 અહીંયા થશે 36 થશે. અહીંયા થશે -12. ઓકે રેડી? હવે શું થયું? 48 36 -12 એટલે 48 માઇનસ અપોન 169 કટ થઈ ગયું. આન્સર શું આવ્યું? 0. Therefore L1 and L2 are perpendicular. Means L1 is perpendicular to L2. તમારે શું કરવાનું? એક મેં કરી દીધું L2 ને L3 એટલે L2 L3 પ્લસ M2 M3 પ્લસ N2 N3 એનો ડોટ પ્રોડક્ટ 0 જ આવશે. પછી L1 L3 M1 M3 N1 N3 એનું ડોટ પ્રોડક્ટ કરી એડિશન કરવાનું, આન્સર 0 આવશે. રેડી? સો L2 L3 perpendicular and L1 and L2 are also perpendicular. So the given 3 lines are mutually perpendicular. રેડી? એવું તમારે લાસ્ટમાં કહી દેવાનું છે. એટલું આવડી જાય કઈ છે. ચલો નેક્સ્ટ રાઇટ ડાઉન.
એક પોર્શન ઘટી ગયો છે L1 L2 પછી L2 L3 અને L1 અને L3 એ તમારે કરવાનું. આ બધું MCQ અને એમાં આવે સમ નો આવે પણ અહીંથી તમારે એક પછી એક થિયરી પણ ક્લિયર થતી જાય વિથ એક્ઝામ્પલ. અને ડોટ પ્રોડક્ટ 0 હોય તો એ પરપેન્ડિક્યુલર થાય વેક્ટર્સ. Second, so that the line passing through the points 1 minus 1 2 and 3 4 minus 2 is perpendicular to the line passing through the 2 points. 1 minus 1 2 એક 2 પોઈન્ટ્સ માંથી એક લાઈન પાસ થાય છે. સપોઝ આપણે એઝ્યુમ કરી લઈએ એક આ લાઈન છે રેડી. ઈ એક પોઈન્ટ છે એને આપણે A એઝ્યુમ કરીએ છીએ. ઈ 1 minus 1 2 લઈએ છીએ. સેકન્ડ પોઈન્ટ છે સપોઝ અહીંયા લઉં છું હું B, કોઈ પણ જગ્યાએ લઈ શકો, આપણે એઝ્યુમ કરવાનું છે 3 4 minus 2. એક આ પોઈન્ટ લાઈન AB છે રેડી. પછી શું કીધું છે એન્ડ perpendicular to the line through the points 0 3 2 and 3 5 6. એક બીજી લાઈન છે એ બીજા બે પોઈન્ટ્સ આપ્યા છે એમાંથી પાસ થાય. એ બે લાઈન પરપેન્ડિક્યુલર છે એવું તમારે પ્રૂવ કરવાનું છે રેડી. ઈ પોઈન્ટ્સ એક અહીંયા આપ્યું છે સપોઝ C ને એક અહીંયા આપ્યું છે D. એવું નથી અહીંયા બે લઈ શકાય રેડી. આ પોઈન્ટ ઉપર અહીંયા ગમે જગ્યાએ હોય છે. આ તો આપણે ખાલી એઝ્યુમ કરીએ છીએ ખબર પડે. 0 3 2 અને D પોઈન્ટ્સ છે 3 5 6 રેડી. એવું પ્રૂવ કરવાનું છે લાઈન AB ઇઝ પરપેન્ડિક્યુલર ટુ લાઈન CD રેડી. આપણે એવું કહીએ. ઓકે, આને હું તમે L1 લાઈન કહો તો એ ચાલે અને આને L2 લાઈન બોલો તો પણ ચાલે. AB અને CD લાઈન બોલશો તો પણ ચાલશે રેડી. ઓકે, એટલે આપણે એઝ્યુમ કરી લીધું. લેટ A is equal to 1 minus 1 2, B is equal to 3 4 minus 2, C is equal to 0 2 0 3 2 and D is equal to 3 5 6. હવે એઝ્યુમ કરી લેવાનું. ઓકે, પછી શું ફાઇન્ડ કરી લેવાનું? ડિરેક્શન. ડિરેક્શન ફાઇન્ડ કરી લેવાની. કોની કોની ડિરેક્શન ફાઇન્ડ કરી લેવાની? L1 and L2 ની રેડી. એટલે હું શું ફાઇન્ડ કરું છું નાઉ. Direction of line L1 is vector AB is equal to OB minus OA. B માંથી A સબટ્રેક્ટ કરો ને એટલે AB, એટલે આની ડિરેક્શન છે ને એ AB થશે રેડી. આની ડિરેક્શન છે એ CD, એટલે આમ લ્યો તોય ચાલે, આમ CD AB એટલે 3 minus 1 એટલે 2 I cap 4 minus minus plus 1 5 J caret minus 2 minus 4 K caret થશે રેડી. પછી શું ફાઇન્ડ કરશું? ડિરેક્શન ઓફ લાઇન L2 is CD. D માંથી C સબટ્રેક્ટ કરવાનું. 3 minus 0 એટલે 3 5 minus 3 2 and 6 minus 2 4 K caret થશે. હવે AB અને CD પરપેન્ડિક્યુલર હોય ને તો લાઈન L1 અને L2 પરપેન્ડિક્યુલર થાય રેડી. ધેરફોર AB ડોટ CD કરીએ. AB 2 5 minus 4 2 5 minus 4 dot 3 2 4 ડોટ પ્રોડક્ટ કરીએ. ચાલો 2 into 3 6 5 into 2 10 આવશે minus 16 minus 4 into 4 minus 16. So 16 minus 16 is equal to 0. એટલે શું થયું? AB dot CD is equal to 0. Therefore AB is perpendicular to CD. Therefore line L1 is perpendicular to L2. Therefore two lines are perpendicular. Ready? એકદમ ઇઝી વિથ ડાયાગ્રામ આપણે સોલ્વ કરેલું છે એટલે તમને ખબર પડે. રાઈટ ડન. નેક્સ્ટ
so that the line passing through 2 points is parallel to the 2 points passing through 2 points. Ready? परपेंडिक्युलर कीधું આમાં પેરેલલ કીધી છે. એક બે પોઈન્ટ્સ છે એમાંથી એક લાઈન પાસ થઈ છે. એ પોઈન્ટ્સને આપણે એઝ્યુમ કરી લઈએ, એકને બી, એકને એ કહીએ અને એકને બી કહીએ. ચલો નાવ પોઈન્ટ એ 478, બી પોઈન્ટ 234. આ લાઈન છે એની ડિરેક્શન એવી થશે. ઓકે, નેક્સ્ટ એને પેરેલલ લાઈન છે એવું કીધું છે. એ પેરેલલ લાઈન છે એમાં બે પોઈન્ટ છે સી ને ડી. આની ડિરેક્શન થશે સીડી. રેડી? નાઉ સી ઇઝ ઇક્વલ ટુ -1 -2 1 -1 -2 1 and D points is 1 2 5. Ready? 2 points are given. C and D આપણે assume કરી લીધા. Let A is equal to this, B is equal to this, C is equal to this and D is equal to this. Ready? Okay. Now આને આપણે L1 કહીએ અને L2 કહીએ. Ready? Direction of line L1 is AB. B minus A, 2 minus 4 minus 2 I curve, 3 minus 7 minus 4 J curve, minus 4 K. Again, direction of line L2 is CD. B minus C, 1 minus minus plus 1, 2 I curve, 2 minus minus plus 2, 4 J curve, 4 minus 1, sorry, 5 minus 1, 4 K curve. જોશો ને AB ને CD એટલે સેમ જેવા લાગશે, ખાલી સાઇનમાં ચેન્જ દેખાય છે. અહીં -2 છે, અહીંયા -4 છે અને અહીંયા -4 છે. રેડી? ઓકે, હિયર AB ઇઝ ઇક્વલ ટુ -CD. CD છે ને માઇનસ મલ્ટીપ્લાય કરો એટલે AB થઈ જશે. ધેરફોર AB and CD, the AB and CD are parallel. Therefore, line L1 is parallel to L2. Therefore, two given line are parallel. Right? ઘણી બધી મેથડ્સ છે. રેશિયો ઘણા લોકો સેમ લે, -2/2 -1 -4/2 -1 -4/4 -1 રેશિયો ઇક્વલ છે. ક્રોસ પ્રોડક્ટ કરો તો 0 આવશે. એટલે ઘણા ક્રોસ પ્રોડક્ટથી પણ AB ક્રોસ CD ઇઝ ઇક્વલ ટુ 0, સો AB એન્ડ CD આર પેરેલલ. આપણે વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા B વાળી મેથડ છે. ઘણી બધી મેથડ્સ છે. ઓકે, fourth, find the equation of line which passes through the point 1 2 3 and is parallel to the vector 3 2 -4. Ready? Fourth માં હવે આપણે આવી ગયું equation of line. Find the equation of line passes through the points. એક પોઈન્ટ માંથી પાસ થાય છે. રેડી? અને કોઈ એક વેક્ટર છે ને એને પેરેલલ છે. એ પોઈન્ટ્સ છે ને આપણે એ એઝ્યુમ કરી લઈ શકો છો. 1 2 3 માંથી પાસ થાય છે. આ પોઈન્ટ છે 1 2 અને 3 છે, એ પોઈન્ટ કહીએ છીએ. અને ડિરેક્શન છે ને આપણે બી કહીએ છીએ. ડિરેક્શન આપ્યું છે તમને 3 2 -2. 3 2 -2. And passing through 1 2 3 and having direction 3 2 -2 parallel to 3 2 -2. Ready? Or collinear with 3 2 -2 બધું સેમ થઈ ગયું. પેરેલલ કોઈ પણ વેક્ટર્સ લેશો એની ડિરેક્શન થઈ જશે. કાંઈ એની ડિરેક્શનમાં હોય એવો વેક્ટર લ્યો તો પણ ચાલે, કારણ કે બધાની ડિરેક્શન સેમ રહેશે. ઓકે, લેટ A is equal to, suppose let position vector of point A is equal to I caret to J caret plus 3 K caret. Ready? Okay. Let
point A 1 2 3 and direction B is equal to 3i caret 2j caret minus 2k. એઝ્યુમ કરી લીધું, પોઈન્ટ છે ને એ કહી દીધો અને ડિરેક્શન છે ને બી લીમ આપી દીધું. રેડી? સો પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ A is equal to A 1 2 minus 1 2 3. ઓકે, ચલો શું ફાઇન્ડ કરવાનું છે? વેક્ટર ઇક્વેશન ઓફ લાઇન. રેડી? ઓકે, એટલે અહીંયા શું થઈ ગયું? ઇક્વેશન of line passing through point A 1 2 3 and having direction B is equal to 3i caret plus 2j caret minus 2k caret. Therefore, vector equation of line R is equal to A plus lambda B, where lambda belongs to R. Okay, so R ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે, એની વેલ્યુ શું છે? બ્રેકેટ્સ કરવાનું, ના કરો તો ચાલે. I caret plus 2j caret plus 3k caret plus લેમ્બડા એન્ડ બી છે એની વેલ્યુ પુટ કરી દો. 3i caret પ્લસ 2j caret માઇનસ 2k caret લેમ્બડા બિલોંગ્સ ટુ આર. બીજું કંઈ નથી કરવાનું, ખાલી ઇક્વેશન તમને ખબર હોય તેમાં વેલ્યુ પુટ કરો, એ અને બી આ બેની વેલ્યુ પુટ કરવાની છે અને લેમ્બડા બિલોંગ્સ ટુ આર. નકર હાફ માર્ક કટ થાય, 1/2 માર્ક. રેડી? વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન. આ થોડું બધું લખ્યું, બાકી ડાયરેક્ટ થી આર ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ શું આવ્યું? 1 2 3, તો i caret 2j caret 3k caret પ્લસ લેમ્બડા ડિરેક્શન 3 2 minus 2 3 2 minus 2 લેમ્બડા બિલોંગ્સ ટુ આર. પૂરું થઈ જાય એમસીક્યુ હોય તો. રેડી? ઓકે, ચાલ રાઈટ ડાઉન. ચાલો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. 1 2 3 4 સમ અને ઓલી બે થિયરી કરાવી. એ આજે જેટલું કરાવ્યું હોમવર્કમાં 1 ટાઈમ, ફેરબુકમાં 1 ટાઈમ રહેશે. એટલે થિયરી છે એ 2 ટાઈમ્સ રહેશે હોમવર્કમાં, અને સમ બધા હોમવર્કમાં 1 ટાઈમ અને ફેરબુકમાં 1 ટાઈમ તો હોય જ કમ્પલસરી બધું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે મળીએ છીએ. ઓકે, થેન્ક યુ.